ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી રોટરી લાઇબ્રેરી દ્વારા લોકોની વાંચન ભૂખ ભાંગવા માટે છેલ્લા 31 વર્ષથી અવિરત સેવાઓ આપવામાં આવી રહી છે। વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે, ત્યારે લોકો વાંચનથી વિમુખ ન થાય, પુસ્તકો પ્રત્યેની તેમની અભિરુચિ જળવાઈ રહે અને સમય સાથે કદમ મિલાવી શકાય તેવા ઉમદા આશય સાથે રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા લાઇબ્રેરીના 32મા વર્ષના શુભારંભ નિમિત્તે એક વિશેષ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિબંધ સ્પર્ધાનો વિષય સોશિયલ મીડિયાના જમાનામાં પુસ્તક લાઇબ્રેરીનું મહત્વ રાખવામાં આવ્યો હતો, જેમાં ભુજ શહેરની વિવિધ શાળાઓ, કોલેજો, પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વડીલો સહિત આશરે 250 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ નિબંધ સ્પર્ધા અને તેની સાથે યોજાયેલી સેલ્ફી સ્પર્ધાના વિજેતાઓ અને સહભાગીઓ માટે રોટરી હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે એક ભવ્ય પરિસંવાદ, આવકાર અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની વિગત આપતા રોટરી લાઇબ્રેરી ભુજના ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે જણાવ્યું હતું કે આ સ્પર્ધાના વિજેતાઓને સંસ્થા તરફથી લાઇબ્રેરીનું 5 વર્ષનું માનદ સભ્યપદ ભેટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જે 250 જેટલા વિદ્યાર્થીઓ અને વડીલોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તે તમામ સભ્યોને પણ પ્રોત્સાહન રૂપે લાઇબ્રેરીનું 1 વર્ષનું માનદ સભ્યપદ અર્પણ કરીને પ્રતિકાત્મક રીતે આવકારવામાં આવ્યા છે। સંસ્થા માટે લાઇબ્રેરી પર 250 નવા સભ્યોનું ભારણ વધ્યું છે, પરંતુ તેનું સંસ્થાને અત્યંત ગર્વ છે, કારણ કે આનાથી 250 પરિવારો વાંચન પ્રવૃત્તિ તરફ આગળ વધશે અને તેમનામાં નવા વિચારોનો સંચાર થશે। લાઇબ્રેરીના 32 વર્ષના બહોળા અનુભવ અંગે વાત કરતા ચેરમેનને ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે જે વ્યક્તિ પુસ્તક વાંચનમાં રસ કેળવે છે તે જીવનમાં ચોક્કસપણે પ્રગતિના શિખરો સર કરે છે। ગુજરાત રાજ્યના પોલીસ કમિશનર હિતેશ જોઈસર પણ પોતે સ્વીકારે છે કે તેઓ આ ભુજ રોટરી લાઇબ્રેરીમાંથી જ વાંચન કરીને આગળ વધ્યા છે। તેવી જ રીતે બિહારમાં શાસનધુરા સંભાળતા અને મૂળ કોઠારા અબડાસાના કાર્તિકેય બ્રિજરાણી પણ આ જ લાઇબ્રેરીના વાચક રહ્યા છે। આવા સફળ અધિકારીઓની યાદી ઘણી લાંબી છે, જે સંસ્થાને નવી પ્રેરણા પૂરી પાડે છે। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે ખૂટતી કડીઓ વિષય પર ઉપસ્થિત શ્રોતાઓને મનનીય અને પ્રેરણાદાયી ઉદબોધન પૂરું પાડવામાં આવ્યું હતું। આ સમગ્ર ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ ડોક્ટર નવગણ આહિર તરફથી સતત મદદ અને માર્ગદર્શન મળતું રહ્યું છે। તેની સાથે જ રોટરી ક્લબના પ્રમુખ અશરફ મેમણ અને મંત્રી ઉર્મિલ હાથી દ્વારા પણ સંસ્થાને સતત ઉપયોગી દોરવણી પૂરી પાડવામાં આવી રહી છે। સંસ્થાની મહિલા પાંખના પ્રમુખ અવનીબેન અને મંત્રી રેશમાબેન પણ ખભે ખભા મિલાવીને આવા સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં સતત સહયોગી બનતા રહ્યા છે। આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવડાવવા બદલ વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષકોનો પણ આ તકે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગામી વર્ષ દરમિયાન પણ સંસ્થા દ્વારા વાંચન અને શિક્ષણને વેગ આપતા અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે, જેમાં સોશિયલ મીડિયા અને પ્રસાર માધ્યમોનો આવો જ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે। લોકોની વાંચન ભૂખ ભાંગવા માટે આજથી બરોબર 31 વર્ષ પહેલા રોટરી ક્લબ ભુજ દ્વારા અહીં ભુજના ધમધમતા એરિયા હોસ્પિટલ રોડ ઉપર લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી। દિવસો નીકળતા ગયા, જમાનો બદલતો ગયો, સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો, ત્યારે લોકો વાંચનથી વિમુખ ન થાય અને વાંચન પ્રત્યેની એમની અભિરુચિ જળવાઈ રહે અને સમય સાથે કદમ મિલાવી શકે એ માટે 32મા વર્ષના શુભારંભે રોટરી ક્લબ ભુજ દ્વારા એક એવું આયોજન કરવામાં આવ્યું કે જે વિદ્યાર્થી આલમના મગજ ઉપર એક નવી આભા લઈ લે। એ પ્રક્રિયા એ હતી કે અમે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું અને નિબંધ સ્પર્ધાના આયોજનનો વિષય રાખ્યો અમે સોશિયલ મીડિયાના જમાનામાં પુસ્તક લાઇબ્રેરીનું મહત્ત્વ। અને એ સ્પર્ધામાં ભુજની સ્કૂલ, કોલેજો, પ્રાથમિક શાળાઓમાંથી 250 જેટલા વિદ્યાર્થીઓ અને વડીલોએ ભાગ લીધો અને એમને અમે એક સરસ મજાનું ઇનામ આપ્યું કે જે વિજેતા થાય એને 5 વર્ષનું લાઇબ્રેરીનું સભ્યપદ, માનદ સભ્યપદ, અને જેટલા જણે ભાગ લીધો છે એને દરેકને અમે 1 વર્ષનું માનદ સભ્યપદ આપ્યું છે। બીજી ભાષામાં લાઇબ્રેરી ઉપર અમે 250 સભ્યોનું ભારણ લાદ્યું છે, પણ એનો અમને ગર્વ છે, રંજ બિલકુલ નથી, કારણ કે 250 કુટુંબો એ વાંચન પ્રવૃત્તિ તરફ આગળ આવશે, એમને નવા આઈડિયા આવશે અને એવું આજથી સુધી અમે જોયું છે કે જે વાંચનમાં રસ કેળવે છે એ જરૂર આગળ વધે છે।
અને અમે ફોકસ વિદ્યાર્થીઓને જ કર્યા છે. 32 વર્ષના અનુભવો અમને કહે છે કે જે વાંચન વધુ કરે છે એ જરૂર આગળ વધે છે. ગુજરાત રાજ્યમાં જે પોલીસ કમિશનર છે હિતેશ જોઈસર, એ તો એમના મોઢે કહે છે કે મેં ભુજ લાઇબ્રેરીમાંથી હું વાંચન મેં કર્યું છે, આગળ વધ્યો છું. બિહારમાં એક કલેક્ટર છે કે જેઓ કોઠારા અબડાસાના છે, કાર્તિકેય બ્રિજલાણી, એ પણ આ લાઇબ્રેરીના વાચક છે. એઓ પણ આજે બિહારમાં શાસન સંભાળે છે. એવા તો અનેક છે અને આવા બધા જોઈએ છીએ ત્યારે અમને વધુને વધુ પ્રેરણા મળે છે. આજે અમે એમનું ઇનામ વિતરણનો સમારંભ રાખ્યો હતો. એની સાથે સેલ્ફી સ્પર્ધા હતી, એની પણ અમે ઇનામ વિતરણ કર્યું. આ માટે અમને રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ ડૉક્ટર નવગણ આહિર સતત અમને મદદરૂપ થતા હોય છે. રોટરી ક્લબના પ્રમુખ અશરફભાઈ મેમણ અને મંત્રી ઉર્મિલ હાથી પણ અમને સતત માર્ગદર્શન પૂરું પાડતા રહે છે. અમારી મહિલા પાંખના પ્રમુખ અવનીબેન અને મંત્રી રેશમાબેન પણ અમને ખભે ખભા મિલાવી આવા સારા કાર્યોમાં સતત મદદરૂપ રહેતા હોય છે. એમનો પણ અત્રેથી આભાર માનવો રહ્યો. જે સ્કૂલો ભાગ લીધો એમના પ્રિન્સિપાલોએ પણ અમને ઘણી મદદ કરી છે, એમનો પણ અત્રેથી આભાર માનવો જ પડે. એ રીતે અમે હજી વર્ષમાં ઘણા કાર્યો અમને કરવાના છે. એમાં આપણા સોશિયલ મીડિયાનો જે છે એમનો પણ અમને સપોર્ટ જોશે જ અને મળતો રહેશે એવી મને ખાતરી છે. અસ્તુ.